તમને કેટલી વાર કીધું છે કે તમને બહારનું જમવાનું નથી હતતું, તો હું કામને મંગાવો છો? આજથી હવે આ ઘરમાં બહારનું જમવાનું બંધ, અને હવેથી બધું ઘરમાં જ બનાવવાનું છે. અને સાંભળ, તું જાશો દ્વારકા તો તું ત્યાં ધ્યાન રાખજે, બધી લેડીઝ ની આરે ફરજે, એકલી એકલી નો ફરતી ક્યાંય. રિક્ષાવાળા એમ કે ને કે તમારો નંબર આપો તો આપતી નહીં, કોઈને કાંઈ વસ્તુ કહેવાની નહીં, બધા લેડીઝ ની હારે ફરવાનું, એકલા નહીં. હાલ હવે જલ્દી, મોડું થાય છે અને તારે બાથરૂમ જવું હોય તો જલ્દી જા, જઈ આવ. પછી રસ્તામાં કહે કે ઊભા રાખો, ગાડી ઊભી રાખો, ગાડી ક્યાંય નહીં ઊભી રહે, જા જઈ આવ, જા જલ્દી. ના પાડી હતી ને તમને મીઠાઈ ખાવાની, તોય તે તમે માન્યું નહીં. આખો દિવસ એકલી મીઠાઈ ખાધે જ રાખી, ખાધે જ રાખી, ખાધે જ રાખી. આ જોવો તમારું શરીર, આ નાની ઉંમરમાં બધા રોગ થશે. કેટલી વાર કેવું મારે તો તમારા બધાની આખો દી ચિંતા જ કર્યા કરવાની. મારે નોકરી કરવી કે તમારા બધાની ચિંતા કરવી? અને સાંભળ, તું દ્વારકા જાસ ને પણ ધ્યાન રાખજે, આડેધડ ખર્ચા ન કરતી. આ જોયે જા તારા 2 કબાટ આમ ભર્યા સંદર, બાયણા ખોલીએ તા બધું હેઠું પડે છે, એટલે હવે કાંઈ લેતી નહીં, એક પણ પૈસાનું કાંઈ લેવાનું નહીં. અને ત્યાં ભગવાનના દર્શન કરવા જાવ છો ને તો હરખા વ્યવસ્થિત કપડાં પહેરીને જાજો, જીન્સ ટોપ પહેરીને હાયલા ન નીકળતા, હરખું સરસ મજાનો સારો ડ્રેસ પહેરીને જાજે દર્શન કરવા.